જે ચાર ધામ બાજુની યાત્રા હતી ને ભાઈ અહીંયા આવીને પૂર્ણ થશે. હાલો વાહ રે વાહ જો હાલો ભાઈ દીનો હા તો છે પંપા સરોવર, બિંદુ સરોવર. એનું તે પ્રસાદી લીધી માતાની આનંદ જલ સમાધિ નહીં લેવી આપણે. વાહ રામભા તમે સ્નાન કરશો કે નહીં મારા ભેગા? કે નહીં ઓલ રાઈટ ગુજરાતી શરૂ કરી આજનો વ્લોગ. હર હર મહાદેવ, જય માતાજી. તો ભાઈ આજે છે ને જવાનું છે નારાયણ સરોવર, કોટેશ્વર, આ અંતે બધી જગ્યાએ દર્શન કરવા. કેમ કે આખી સંપૂર્ણ ભારત યાત્રા તમે કરી આવો ને તો તમારે નારાયણ સરોવર જરૂર જવું હોય સ્નાન કરવા માટે. તો આપણે ત્યાં કને જવાનું છે સ્નાન કરવા માટે. અને અત્યારે આપણે કુળદેવી મોમાઈના દર્શન કરવા આવી ગયા છીએ ભાઈ. તો મસ્ત માતાજીના દર્શન થઈ ગયા છે સારી રીતે. તો આપણી સાથે હે લાલજી રાજા કાપડી. જીનામ દાદા, જીનામ પપ્પા છે. પપ્પા તમે જાકી લો. અને બધા છે અમારે ભીખા પપ્પા છે. જય માતાજી. અને બધા મિત્રો છે. જય માતાજી ભાઈઓ, જય માતાજી. હેલો. ઓહો મારો ભાઈ રામુ. શું કે રામુ? મોજ ને? તો બસ હાલો વાહ રે વાહ જો હાલો અમારું સંભાળું લઈ જાય. અમારું સંભાળું લઈ જાય અમારું ભાણીજભાઈ. દાડીને ક્યાં લઈ જાવ હે? લ્યો દાડી. વાહ રે વાહ. હાલો ભાઈ દાડી હવે એકદમ આરામથી જશે, આરામથી બેસે. પુઆ તમે એમ જ બેસી જાજો એટલે તમારે હળોદળો નહીં. પછી તમે અંદર જ જતા રહ્યો. હાલો તો બાકી બધા અહીંયા કને બેઠા છે. माँ से, बहन से और हमारे भानेजे भांजे 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 है, प्राची है, तली है. हो ना 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 અહીંયા મજા આવે, મજા આવે. નો આવે, નો આવે. ચલો ભાઈ શું કેવા ભાઈ દીનો. હા કેમ છો? હા મોજ છે એકદમ. અને અત્યારે જાય છે નારાયણ સરોવર. બરાબર. નીકળી છે હોટલ હા નાઈટ મસ્ત આવી ગયા છે. આવી ગયા છે. બધાને જાઓ દર્શન કરો, પવિત્ર થવા. પવિત્ર થઈ આવીએ બરાબર. પહેલી વાર જાઉં હું આજે દિનુભાઈ ના હિસાબે મને લાભ મળ્યો. મને બહુ આનંદ થયો રામુ કે તું આવ્યો, મને મજા આવી એમ. માતાજી મારા ફોઈ આવી ગયા, મને એવો આનંદ થયો. વાહ ફોઈ વાહ. અચ્છા પહેલી વાર આવો નારાયણ સરોવર. વાહ રે વાહ. તો બધી મજા આવશે, મોજ આવી જાય. વાહ વાહ ફોઈ વાહ. હાલો ભાઈ તો ફોઈ અમાર પહેલી વાર હે એટલે મજા આવશે અને બધી જગ્યાએ દર્શન કરતા આવી. અહીંયા કને છે ને ચાય નાસ્તો કરો. આ તે ઉભા રહ્યા હતા ભાઈ. મસ્ત ચાય નાસ્તો નાનતન થઈ ગયું છે. અને આ જો આપડા દાડી છે ને અહીંયા કને બેઠા છે. દાડી કેમ છો? બરાબર. ક્યાં દેખાડજો? બાકી છે હજી તો પહોંચ્યા નથી. પાપા લઈ આવ્યા પહોંચ્યા નથી હજી. ચાય નહીં પીધી તમે? લ્યો ચા લેવા ગયા હે ને તો વાંધો નહીં. હવે તમે હું શું કહું, તમે હમણાં પહોંચી જાઉં અને દર્શન કરજો હો ને, ભગવાનના દર્શન કરજો. મેં કીધું દાદી સંભાળ લેતો. હું કીધું શું કરે હેર્યા ને ભાભી છે. હા ના ના વાંધો नहीं, आराम से बैठा हो. नहीं आपका टेंशन हम लेते भी नहीं है. आपका टेंशन नहीं है, हम अपनी दादी का टेंशन ले रहे थे. हाँ ना भाभी भेगा तमारो हूँ टेंशन दादी तो હે શું ખાધું? વાહ ભજીયા ખાધા. લ્યો ભાઈ અમે તો રહી ગયા ભાભી. આવું ના હાલે. વાહ વાહ દઈ દો એટલે હું બધું લઈ જાઉં. અમારે બધે અમારી ગેંગ ને ખવડાવી દઉં. હા અમારી ગેંગ ને જમાડતું બરાબર ને. વાહ વાહ બહુ સારું બહુ સારું. ચાય પી લ્યો, ચાય પી લો. આરામ થયો, ચાય ગરમ હશે. હાલો તમારી ફેવરેટ બજારે આવી ગઈ. ભલે બજાર મળી ગઈ એટલે કે જાઓ. હે આવું ના હાલે દાડી, આવું ના હાલે ભાઈ. સંભાળવું આવવું પડે ને. દાદી કરે છે શું? બોલો આશાપુરા માતા કી જય. ભાઈ
આશાપુરા માતાનું મંદિર આવી ગયું છે. જય હો માં આશાપુરા. ભાઈ જય માં આશાપુરા, જય આશાપુરા. પ્લાનિંગમાં કંઈક ચેન્જ છે. અત્યારે જ માતાના દર્શન કરવાના છે અને પછી જવાનું છે આપણે નારાયણ સરોવર બાજુ. તો બધા ઉતરી ગયા છે, તો હાલો હવે સીધા જઈએ દર્શન કરવા માટે માતાના. કેટલા વર્ષે આયા? 3 વર્ષે. વાહ રે વાહ. 15 વર્ષ પછી આયા. વાહ રે વાહ. કાંઈ વાંધો નહીં, માતાના દર્શન થઈ. વાહ 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 વાહ. હવે આ રહ્યું માતાનું મંદિર, જો મસ્ત હમણાં દર્શન થઈ જશે હે ને. તો હાલીને માતાના દર્શન કરવા, કેમ કે આપણે ભાઈ ભારત યાત્રામાં હતા એટલે આ વર્ષે આપણે નતા આવી ગયા, પણ હવે ગયા વર્ષે જયારે હાલીને આવ્યા હતા ત્યારે માતાના સારી રીતે દર્શન આંતન કર્યા હતા. પછી માતાનો હકમ થઈ ગયો છે અને આપણે આવી ગયા છે ભાઈ માતાના મઠ દર્શન કરવા માટે. તો હાલો હવે પહોંચીએ ભાઈ. આ જો કેટલું અદ્ભુત મંદિર છે. અહીંયા જયારે ભારત યાત્રામાં અહીંયા કને આવ્યો હતો ને ત્યાં મને રોકાવાની આ અંતે બધી વ્યવસ્થા મળી ગઈ હતી. આ બાજુ જ્યાં રૂમ છે ને ત્યાં કને હોલમાં મસ્ત રોકાવાની આ અંતે બધી વ્યવસ્થા મળી રહી એમ. અને પ્રસાદ પણ અહીંયા કને ચાલુ છે. આ સામે જે છે ને ભાઈ તે પ્રસાદ જે ભોજનાલય છે એ સામે ભોજનાલય છે અને ત્યાંથી પ્રસાદ ને આ અંતે તમે લઈ શકો. તો હાલો હવે માતાજીના દર્શન કરવા જઈએ. તો હાલો ભાઈ, આપણે માતાજીના સારી રીતે દર્શન થઈ ગયા છે. બહુ બેસ્ટ, એકદમ સારી રીતે દર્શન થઈ ગયા ભાઈ. 1 વર્ષ પછી આવી દર્શન કર્યા છે અને આપણે આ પગપાળા યાત્રામાં નતા આવી ગયા, દર્શન નતા કરી ગયા. અત્યારે દર્શન થઈ ગયા છે કારણ કે આપણે ભારત યાત્રામાં હતા અને માતાજીના દર્શન થયા નતા ભાઈ. અને અત્યારે જે આપણે નારાયણ સરોવર જઈએ છીએ માતાજીનો સારો હકમ થઈ ગયો અને આપણે આવી ગયા, દર્શન કરી લીધા. બહુ મસ્ત દર્શન થઈ ગયા ભાઈ. તો સારું એવું મંદિર છે, બપોરનો સમય છે અને હવે પ્રસાદી લેવા જશું. તો ભાઈ હાલો હવે પ્રસાદી લેતા આવીએ. પ્રસાદી લઈ લીધી છે. અંદર કેવું હતું ખબર કે વિડીયો બનાવવાનું કઈ અલાઉડ હતું નહીં એટલે આપણે વિડીયો કઈ બનાવ્યો નથી. માતાની પ્રસાદી લઈ લીધી છે અને જોરદાર ભાઈ માતાના હવે દર્શન થાય છે. બપોરનો સમય થાય છે પછી હું મંદિર બંધ થઈ જાય એટલે પેલા અહીંયા દર્શન કર્યા અને પછી હવે આપણે ડાયરેક્ટમાં જઈએ. લો ભાઈ જીનું આવી ગયો. જીનું તે પ્રસાદી લીધી માતાની? હે, કેવી લાગી? સારી ને? બસ ચાલ તું ચાલ હવે ચાલ જઈએ. હવે ભાઈ અમારે ક્યાં જવાનું છે હવે? દરિયે નારાયણ સરોવર. ક્યાં? છાયામાં બેઠો છે એમ ભાઈ આપણો. તડકો લાગે છે? તડકો ના ના કાંઈ વાંધો નહીં, લાગે થોડો થોડો. તો ભાઈ હવે સીધા જઈએ નારાયણ સરોવર. નારાયણ સરોવર જઈએ, દર્શન થઈ ગયા છે માતાના અને હાલો હવે નીકળી આગળ. પહોંચ્યા છીએ કોટેશ્વર મહાદેવના દર્શન કરવા આવી ગયા છે. અહીંયાથી પછી ક્યાં જશું ખબર હે? નારાયણ સરોવર જશું આપણે સ્નાન કરવાના અંતે. અને દાદીએ પહોંચ્યા છે. હે દાદી, આપણે કોટેશ્વર મહાદેવ પાણી પીવું છે? પીધું ને? તો બસ દર્શન કરવા છે ને કોટેશ્વર મહાદેવના દર્શન કરવા. મહાદેવ ખરા બપોરના મહાદેવ પાસે જઈ રહ્યા ભાઈ. હે, શંકરના દર્શન કરવા હે ને? હે, મહાદેવ કને શું માંગવું હે? કહીશ ને કાંઈક કહેશો કા? વાહ રે વાહ. લ્યો હા લ્યો ભાઈ લ્યો. તમે શું માંગશો મહાદેવ કને? વાહ રે વાહ. લ્યો આવો. હા મહાદેવ આરામથી દાડી આરામથી પગ ભરે હેર્યા. હજી મહાદેવ નું મંદિર છે આગળ. જો આ રહ્યું, પાછળથી જવાનું પેલા અહીંયા દર્શન કરો, આમ આગળથી આમ જાઓ. મહાદેવ. કોટેશ્વર મહાદેવના સારી રીતે દર્શન થઈ ગયા છે, જોરદાર. અને આ જો ભાઈ, આ છે કોટેશ્વર મહાદેવનું મંદિર અને બહુ જોરદાર દર્શન થઈ ગયા ભાઈ. અંદર જે મેન પૂજારી હતા ને એ ઓળખી ગયા અને સારી રીતે અંદર સુધી બોલાવ્યા અને પાણી મહાદેવને જલાભિષેક કર્યો અને બેલપત્ર ચડાવ્યા, પૂજા કરી સારી રીતે. કોટેશ્વર મહાદેવને બહુ સારી રીતે દર્શન થઈ ગયા ભાઈ. અને આ જે છે ને ચારે બાજુ ભાઈ દરિયો છે અને જોરદાર આમ છે ને. અહીંયા આપણને ડાયરેક્ટ પાકિસ્તાન જો પકડીએ ને પાકિસ્તાન 40 કિલોમીટર થાય ખાલી. અને જોરદાર સારી રીતે દર્શન થઈ ગયા ભાઈ. હવે છે ને આપણે નારાયણ સરોવર પહોંચી આવ્યા છીએ. કોટેશ્વર મહાદેવના દર્શન કરીને નારાયણ સરોવર પહોંચી આવ્યા છીએ. અહીંયા કને છે ને નારાયણ સરોવરમાં દર્શન કરશું
અને પછી આપણે સ્નાન કરશું ને કહેવાય કે ચારધામ બાર જ્યોતિર્લિંગ જે યાત્રા છે ને ભાઈ અહીંયા કને આપણે પૂર્ણ થશે પૂરી રીતે એમ. તો હાલો હવે ડાયરેક્ટ પહોંચવા જાય છીએ. જો ભાઈ હવે જો અહીંયા કને તાતા 4 બજે તડકો જ છે ને સમય થાય છે 4 વાગે છે. આ છે કિલ્લો, નારાયણ સરોવરનો કિલ્લો છે, જૂનવાણી કિલ્લો ભાઈ, એકદમ જૂનવાણી કિલ્લો છે. નારાયણ સરોવરમાં હવે એન્ટ્રી કરીએ છીએ ત્યાં. હા જૂના જમાનાનો કિલ્લો આ જુઓ ભાઈ, છે કે નહીં હે ને? તો હાલો હવે સીધા જઈએ નારાયણ સરોવર અને પછી આપણે સ્નાન કરીએ. તો હવે આવી ગયા ભાઈ. જો રામભા તમે સ્નાન કરશો કે નહીં મારા ભેગા? ના કરી નાખો યાર. તો હાલો ભાઈ આપણે કરી નાખીએ. જે જગ્યા છે એ કેટલી જૂની હશે ભાઈ. આ જુઓ ચારે બાજુ આ દિવાલ ને આન તેન કેવું લાગે છે આ જુઓ, હે ને? બાજુને લાગે છે ને કે કેટલું જૂનું હશે ભાઈ આ જુઓ આખે આખું. તો હાલો હવે આ જે દરવાજેથી એન્ટર થવાનું છે આપણે અને ભગવાનના દર્શન કરીએ. જોઈએ પેલા મંદિર ઓપન થઈ ગયું કે નહીં. 4 વાગ્યા છે. ભીખા ભાઈ થઈ ગયું મંદિર ચાલુ થઈ ગયું? વાહ વાહ લ્યો. પૌરાણિક તીર્થધામ શ્રી નારાયણ સરોવર. તો હવે નારાયણ સરોવરના દર્શન કરવા જવાના છે ભાઈ. જે સરોવર છે મેન સરોવર, એ સરોવરના દર્શન કરવા જવાના છે. આ છે નારાયણ સરોવર. અહીંયા કને હવે સ્નાન કરવાનું છે ભાઈ. આ જો આપણા પરિવાર સાથે આવી ગયા છીએ આપણે અને હવે આપણી જે 4 ધામ 12 જ્યોતિર્લિંગની યાત્રા હતી ને ભાઈ અહીંયા આવીને પૂર્ણ થશે. હે ને દાદા? બરાબર ને? અહીંયા આપણે પૂર્ણ થશે. શું મહિમા છે અહીંયા કને આપણે? એમ કે તમે બારે જ્યાં યાત્રા કરીને આવ્યા હો, હા હા, તો આપણા ક્ષેત્રનું હા હા નારાયણ સરોવર, હા હા નારાયણ સરોવર એક સરોવર છે. 4 આપણા જે 4 પવિત્ર સરોવર છે, પંપા સરોવર, બિંદુ સરોવર, નારાયણ સરોવર ને માન સરોવર, એમાંનું આ નારાયણ સરોવર, એમાંનું એક નારાયણ સરોવર. આવવું પડે. એ આપણે એટલા ભાગ્યશાળી કહેવાય કે આપણને આ ધરતી ઉપર જન્મ મળ્યો કે જ્યાં નારાયણ સરોવર જેવું જગ્યા છે. 4 સરોવરથી એક સરોવર અહીંયા આપણી બાજુમાં છે. આપણે ભારત યાત્રા પૂર્ણ કરી છે ભાઈ. તો આ જે આપણે નારાયણ સરોવર છે ને અહીંયા સ્નાન કરશું એટલે આપણી ભારત યાત્રા પૂર્ણ સંપૂર્ણ તરીકેથી પૂર્ણ થઈ જાય. હે ને? તો હાલો હવે આપણે સ્નાન કરવાની જગ્યા ગોતી લઈએ ને ત્યાં કને આરામથી સ્નાન કરી લઈએ. પરિવારજનો બધા આવી ગયા છે. એકવાર તો ફરજ છે સ્નાન કરવાની. વાહ રે વાહ, સાચી વાત છે. આમાં ભાઈ એકવાર તો તમારે સ્નાન કરવું જોઈએ કેમ કે પવિત્ર સરોવર છે. હર જગ્યાએ સાથ આપે છે. યાર વાહ, ખબર હે? ગમે ભાઈ પહોંચીએ માન સરોવર, નારાયણ સરોવર, નારાયણ સરોવર, માન સરોવર તો આપણે ક્યાંય છે, હે ને? હવે સ્નાન કરી લે આરામથી. હવે સ્નાન કરી લઈએ. ના ના ના, તો આપણે રેડી થઈ ગયા છીએ સ્નાન કરવા માટે. કપડા આપણે ઉતારી નાખીએ છીએ અને સ્નાન કરીએ. અને આ બધા હવે આપણને જોયે છે, જોયા રાખો. એ સ્નાન કરવા જાઉં છું. તો અત્યારે ચાલો. હા આનંદ જલ સમાધિ નહીં લેવી આપણે? જલ સમાધિ નહીં લેવી, સ્નાન કરવું ખાલી. चारधाम 12 ज्योतिर्लिंग की जो यात्रा थी वो संपूर्ण तरीके से पूर्ण हो गई है. हर हर महादेव. दादी महादेव, 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 महादेव. નારાયણ સરોવરમાં સ્નાન થઈ ગયું છે. જોરદાર સ્નાન કરી લીધું છે. આપણી જે ભારત યાત્રા હતી, સંપૂર્ણ ભારત યાત્રા, 4 ધામ 12 જ્યોતિર્લિંગની યાત્રા હતી ને ભાઈ સારી રીતે પૂર્ણ થઈ ગઈ છે. ને હવે છે ને આપણે ઘર બાજુ પાછા વર્યા છીએ. હવે તમે તો સ્નાન કર્યું નહીં? બસ બસ બસ. હા એક આપણે કરી લઈએ. એ વાંધો નહીં. હાલો ભાઈ, હાલો ભાઈ. તો મસ્ત દર્શને થઈ ગયા અને હવે હે ને હરવે હરવે નીકળીએ ઘર બાજુ. તો હાલો હવે ઘર બાજુ વધીએ. જો મંદિર 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 એની હવે વરવાજી
બાપા તમારી વેરા વર્ષે મેં કીધું હવે બધી વરી ગઈ ભાઈ ડૂબકી જે લગાવીને એ મતલબ પાણી ઉપર ગ્રીન ગ્રીન દેખાતું હતું, ખરાબ પાણી દેખાતું, પણ કેમ ખબર નીચે ને પૂરી નીલ જામી ગઈ હતી. નીલ જામીને એના કારણે શું પાણી ડાયરેક્ટ દેખાય ને એટલે ગ્રીન દેખાતું હતું ને એવું બધું દેખાતું, પણ પાણી એકદમ સાફ હતું અને મસ્ત સારી રીતે ડૂબકી મારી ભાઈ. મસ્ત ફ્રેશ પાણી હતું, એકદમ જોરદાર પાણી હતું ને મજા આવી પાણી.